સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નવસારી પોલીસ એક્શનમાં આવી છે। ફુવારા વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, તો અનેક વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યા હતા। રાજ્યમાં આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નવસારી ટાઉન પોલીસ દ્વારા શહેરના વ્યસ્ત એવા ફુવારા વિસ્તારમાં આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો પર બ્લેક ફિલ્મ એટલે કે કાળા કાચ લગાવીને ફરતા 11 વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી। ચેકિંગ દરમિયાન યોગ્ય નંબર પ્લેટ વગર દોડતી 11 ગાડીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી। નશાખોર ડ્રાઈવરોને ઝડપી પાડવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવની કડક તપાસ પણ હાથ ધરી હતી।